મોક્ષ અને કલ્યાણ અર્થે 100 વાતોમાંથી મહત્વની 4 વાતો જે આત્મતુક સ્વામીના પ્રવચનમાં સાંભળીએ. યોગી બાપાની પ્રાર્થના અને પૂજ્ય સ્વામી શ્રીના દિવ્ય પ્રસંગો. અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવીશ, પણ આપણે બધી તો ક્યાંથી યાદ રાખી શકીએ? સ્વામી કે 4 મુદ્દા યાદ રાખવા. એક તો મહારાજની ઉપાસના, બીજી એમની આજ્ઞા, ત્રીજું એકાંતિક સત્પુરુષમાં પ્રીતિ, ચોથું ભગવદી સાથે સુરતપણું. યોગીજી મહારાજે એમના ઉપદેશમાં એવું કીધું છે કે આ 4 માંથી એક હોય ને બધા આવી જાય એવું કયું છે? તો સામાન્ય રીતે વચનામૃતમાં વચનો પરથી આપણને એવું જ લાગે કે મોટા એકાંતિક સત્પુરુષમાં પ્રીતિ હોય તો આ 4 વસ્તુ સિદ્ધ થાય, અને એ પણ સાચી વાત છે. પણ યોગીજી મહારાજે તો એમના ઉપદેશમાં એવું કીધું છે કે જો ભગવદીમાં સુરતપણું હોય ને તો 4 વસ્તુ આવી જાય. આ એક મેં વિશિષ્ટ વાત કરીશ કે જો આપણને સંતોમાં અને હરિભક્તોમાં અંદર હેત હોય તો બાકીની બધી વસ્તુ એમાંથી સિદ્ધ થઈ શકે છે. આવી મોટી વાત યોગીજી મહારાજે એમના ઉપદેશમાં કરી છે. અને ઘણી વખત આપણને દેખાય છે કે જો સંતમાં આપણને હેત હોય, એટલે કે બાપા સાથે તો આપણને હેત હોય, એમનો મહિમા પણ આપણને હોય, પણ અંદર અભાવ ગુણ હોય તો આપણને સુખ આવતું નથી, સત્સંગમાં મજા આવતી નથી, કરકરું લાગ્યા કરે છે શીરો, પણ એનો ટેસ્ટ આપણે લઈ શકતા નથી. કેસર કેરી જેવો સ્વાદ આપણે લઈ શકતા નથી, કારણ કે અંદર આવી કંઈક ખટાશ ભળી જાય છે. તો એ બધાથી બચી શકીએ અને સત્સંગનો સ્વાદ આવે એટલા માટે આ સુરત ભાવની વસ્તુ બહુ અગત્યની છે. યોગીજી મહારાજની પ્રાર્થના જે આપણે સાંભળીએ છીએ એમાં આગળ યોગીજી મહારાજ એક બહુ મહત્વની વાત કરવાના છે, અને આપણે આપણા માટે ધ્રુવ પંક્તિ જેવી છે. યોગી બાપાએ અદભુત પ્રાર્થના કરી છે કે હે શાસ્ત્રીજી મહારાજ, આજે પ્રાર્થના કરીએ અને કાલ ફરી જે એવું ન કરીએ એ પ્રાર્થના છે. આ સમજવા જેવી વાત છે. આજે પ્રાર્થના કરીએ અને કાલે ફરી જઈએ એવું ન કરીએ ને એ પ્રાર્થના છે. એ કેવા શું માગે છે કે ઘણી વખત આપણે પ્રાર્થના બોલવા ખાતર બોલી જઈએ ખરા, પણ એમણે આપણું કમિટમેન્ટ હોય નહીં, એમાં આપણે વચનબદ્ધ નથી થતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે, આપણે મહાબળવંત માયા પ્રાર્થના ગાઈએ છીએ ને, તો એમાં છેલ્લે શું આવે છે કે બધી પ્રાર્થના પૂરી થઈ તો પછી થયું, પછી બોલિયા શ્યામ સુંદર જાઓ આપ્યો તમને એ વર, મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. આ છેલ્લા વચનો શ્રીજી મહારાજ પોતે બોલે છે કે જાઓ, તમને અમે આશીર્વાદ આપીએ છીએ કે અમારી માયામાં તમે બંધાશો નહીં. તો પહેલા તો સ્વામીશ્રી જ્યારે ફૂલદોલના ઉત્સવની અંદર કથા કરતા ત્યારે આ પ્રાર્થનાનું નિરૂપણ દરેક વખતે કરતા, અને દરેક વખતે ઇનવેરિયેબલી છેલ્લે આ પંક્તિ જયારે આવે ને, સૌએ સત્ય કરી માની વાત, આના પર સ્વામી નિરૂપણ કરે. સ્વામી કે શ્રીજી મહારાજે આશીર્વાદ તો આપ્યા, પણ બધા ભક્તોએ એ આશીર્વાદને સત્ય માની લીધા. આપણે પ્રાર્થના પછી આપણને એ સત્ય આ પ્રમાણે થશે એવો વિશ્વાસ ન હોય તો પણ પ્રાર્થના ન ફળે. સ્વામી કહે છે કે બધાએ એ વચનો સત્ય માની લીધા, એમ આપણે પણ હવે એ વચનોને સાચા માની અને પછી સ્વામી કે મંડવાનું, પછી બેસી નહીં રહેવાનું. આ વચનો પ્રમાણે આપણા જીવનમાં આવશે એવું માનીને સ્વામી કે આપણે મંડવાનું. સુરત ભાવની વાત આપણે માગી તો એમાં આપણે સત્ય કરી માની વાત, આ સુરત ભાવ યોગી બાબા શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ આપણને આપશે એમ માનીને પછી સુરત ભાવ માટે પોઝિટિવલી પ્રયત્ન કરવાનો એના માટે. અને એટલા માટે આપણે સુરત ભાવ એટલે શું એ વાત સમજીએ છીએ. તો યોગીજી મહારાજે જે વચનો કીધા ફરી વખત આપણે વાંચીને આગળ જઈએ. હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય તેવા ગુણ આપજો. તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ન રહે, મનુષ્ય ભાવ ન આવે, સદાય દિવ્ય ભાવ રહે તેવા આશીર્વાદ આપજો. સુરત ભાવ છે એ બહુ મોટો ગુણ છે એવું યોગી બાપાએ કીધું છે. સુરતપણું
એટલે યોગી બાપા કે ક્રિયા એકબીજાની કરી લેવી. કોઈ આપણને કઈ બોલે તો સહન કરવું અને બીજાને જણાવવું પણ નહીં, જે મને ફલાણે આમ કહ્યું, એવું આપણે સમજીએ એ આ સુરત ભાવની અંદર આવે છે. તો એ સુરત ભાવના જે બધા લક્ષણો છે એમાં ગઈકાલે આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ વાત સમજાવી કે એમાં 4 વાત સમજવાની છે. એક તો આપણે કીધું કે ખમવું, બીજું ઘસાવું, ત્રીજું અનુકૂળ થવું અને ચોથું મનગમતું મૂકવું. તે આ 4 વાના છે, એના ઉપર આખું સુરત ભાવની થિયરી ઉભેલી છે. એ આપણને સત્પુરુષના જીવન પરથી દેખાય છે. તો ગઈકાલે આપણે ઘસાવાની વાત સમજતા હતા કે ઘસાઈ ક્યારે શકીએ, તો જ્યારે આપણને આ બધા હરિભક્તો આપણા છે એવું પોતાનું મનાયું હોય તો. અને સુરત ભાવનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સત્પુરુષનું પોતાનું જીવન છે. એમને પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરીને એમ માન્યું છે કે આ બધા ભક્તો મારા છે ને એટલા માટે એ આપણા દુઃખે દુઃખી થાય છે અને આપણા સુખે સુખી થાય છે. કેટલા બધા પ્રસંગો, જો ખાલી 1 મહિનાની પારાયણ સત્પુરુષના સુરત પર, સત્પુરુષનો ખ્યાલ પ્રમુખ સ્વામી મહારાજના સુરત પડા ઉપર, પરંપરાના બધા પ્રસંગો આપણે ન લઈએ અને ખાલી પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તો સાથે કેવું સુરતપણું રાખે છે 1 મહિનાની પારાયણના પરથી થાય. કારણ કે એમનું આખું જીવન જ આ છે. એ પોતે 24 કલાકમાં પ્રવૃત્તિ શું કરે છે, બસ આજ. આને એમણે ભક્તિ માની છે. જયારે ભગવતચરણ સ્વામીને કીધું, બહુ પત્રો બહુ આવી ગયા હતા ને, એટલે પછી 1 થોકડી સ્વામી હજી પૂરી કરીને ત્યાં બીજી આવી, અને સ્વામી લેવા જતા હતા, ભગવત સ્વામી હાથ મૂક્યો માથે કે બસ સ્વામી બહુ થયું, ક્યારના વાંચ કરો છો, હવે તો મૂકો. સ્વામી કે ભક્તિનો અનાદર કરાય નહીં, આ ભગવાનની ભક્તિ છે. તો એના માટે તો આ પણ ભક્તિ છે, કારણ કે ભગવાનના ભક્ત માટે જે કાંઈ કરવું એ બધાને એમણે ભક્તિ માની છે. તો એટલા માટે એ આપણા માટે ઘસાઈ શકે છે. રાજકોટની અંદર આપણે એક હરિભક્ત છે શંભુસિંહ, બહુ જૂના યોગી બાપાના વખતના હરિભક્ત. અને યોગીજી મહારાજ જયારે ગોંડલમાં મંગળા આરતી કરે ત્યારે, મંગળ પ્રવચન કરે ત્યારે યોગીજી મહારાજને બારણે ઉભા રાખતા અને કે તેનો અવાજ બહુ પહાડી. સ્વામી કે જયારે મંગળાનો બેલ પડે ત્યારે તમારે મોટેથી જય બોલાવવી, એટલે બધાને ખબર પડે કે હવે મંગળામાં આપણે જવાનું છે. ભજનો પણ બહુ સારા ગાતા યોગી બાપા પાસે. તો યોગીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામીશ્રી પોતે આ 80ની સાલની આજુબાજુનો પ્રસંગ છે, ત્યાં રાજકોટ પધાર્યા હતા. પારાયણનો પ્રસંગ હતો, સ્વામી અઠવાડિયું ત્યાં રોકાવાના હતા. પણ કાર્યક્રમ એકદમ ટાઈટ, કારણ કે સ્વામી 2 ટાઈમ પારાયણમાં બેસે અને પછી પધરામણીઓ પણ પુષ્કળ રહેતી હતી. તો શંભુસિંહ એકવાર સ્વામી પાસે આવ્યા અને કીધું કે સ્વામી મારે નવું મકાન લેવાનું છે અને મકાન મેં જોયું છે તો ખરું, પણ તમે પાસ કરો ને પછી લેવાનું છે, એમને એમ લેવું નથી. એટલે સ્વામીએ જોયું કે હમણાં તો કઈ ટાઈમ મળે એમ નથી. સ્વામી કે હું છે ને યાદ રાખીશ અને જયારે સમય હશે ત્યારે હું તમને સામેથી બોલાવીને કહીશ. આ બધું પારાયણ આગળ ચાલી. હવે શંભુસિંહ પોતે બેંકમાં નોકરી કરે, એટલે બેંકની ટ્રેનિંગ માટે ભાવનગર જવું પડે એમ હતું. તો 2 દિવસ પછી તો ભાવનગર જતા રહ્યા. સ્વામીશ્રીને 4 દિવસ પછી સ્વામી ગોઠવતા હતા ક્યારે ટાઈમ મળ્યા, અને થોડોક ટાઈમ સ્વામીને વચ્ચે મળી ગયો. એટલે સ્વામીએ તરત કીધું કે શંભુસિંહને બોલાવો, આપણે એમને ઘરે જઈ આવીએ, પેલું જોવાનું છે નવું મકાને. તો તપાસ કરતા ખબર પડી કે એ તો હાજર નથી. સ્વામી કે તો બીજું કોણ છે, તો દીકરો છે. હવે હિતેન્દ્રસિંહ એમના દીકરા અત્યારે અમદાવાદ છે. એ વખતે બહુ નાની ઉંમર, 10 વર્ષની ઉંમર હશે એમની. તો સ્વામી કે હિતેન્દ્રસિંહને બોલાવો. એ આવ્યા. સ્વામીએ છોકરાને પૂછ્યું કે તે પેલું નવું ઘર લેવાના છો એ બાપુજી, તે જોયું છે? કે હા મેં જોયું. સ્વામી કે હાલ અમારી સાથે બેસી જા. એમ કરીને સ્વામીએ છોકરાને ગાડીમાં બેસાડ્યો. અને જયારે પેલું મકાન પહોંચ્યા ત્યાં આગળ, ત્યાં તો બીજા ભાડુઆત હજી રહેતા હતા મકાનની અંદર. તો પણ સ્વામી ત્યાં આગળ ગયા અને એ ઘરની અંદર બધાને બહેનોને આગા પાછા કરીને સ્વામી એક રૂમની અંદર ફરીને બધું જોયું, કેવું મકાન છે, શું છે, આમ દિવાલ જોઈ કેવી મજબૂતાઈ છે, જોયું ઉપર સીલિંગ કેવું છે, એ બધું જોયું, પાણી બાણી નથી પડતું ને એ બધું સ્વામીએ જોયું. પછી સ્વામીએ સંડાસ બાથરૂમ જોયા, બધું વ્યવસ્થિત છે કે નહીં. અને પછી સ્વામીએ બહાર નીકળતા હતા ત્યાં સ્વામી પેલું ડંકી જોઈ ગયા, ફળિયામાં પાણીની ડંકી હોય ને એ સ્વામી જોઈ ગયા. તો સ્વામી પાછા ત્યાં ગયા અને પોતાની જાતે સ્વામી ડંકી ચલાવીને જોયું પાણી અંદર આવે છે કે નહીં, ખાલી અમથી નથી ને, એ સ્વામી ચેક કર્યું. અને પછી સ્વામી કે હવે બરાબર છે, અને ગાડીમાં બેસીને સ્વામી પછી પોતે પાછા પારાયણમાં પહોંચ્યા. હવે શંભુસિંહ 2 દિવસ પછી આવ્યા. સ્વામી એમને બોલાવીને કીધું તમે મકાન જોઈ લીધું છે, બધું બરાબર છે, તમે લઈ લેજો. પણ એ ડંકીમાં પાણી આવે છે ને હરિભક્તની ડંકીમાં, એ સ્વામી જોવાની ચિંતા કરે, કારણ કે એને બધું પોતાનું માને છે. હકા બાપુ છે આપણે સારંગપુરમાં, એ જયારે શાસ્ત્રીજી મહારાજની સાથે ફરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર મંદિરના કોઠારી, તો હકા બાપુના ઘરની દિવાલ પડી ગઈ. તે સ્વામી પોતે
માથે ઉભા રહીને એ દિવાલ કરાવી અને એના પાયામાં ઉતરીને સ્વામી પોતે માપ લીધેલું, હકા બાપુના ઘરનું દિવાલનું માપ, એક વસ્તુનું. તો આટલી સૂક્ષ્મ સંભાળ આપણી રાખી શકે છે એ સમજાવે છે કે એમને આપણા પ્રત્યે સ્નેહ છે. આપણા એક હરિભક્ત છે ગાંધીનગરની અંદર, મૂળ રામોલના વતની, આનું નામ છે રામચંદ્રભાઈ બારોટ. કેટલાક આમાંથી એમને ઓળખતા હશે. રામચંદ્રભાઈ બહુ જૂના સત્સંગી અને અત્યંત સ્નેહથી સ્વામી સાથે જોડાયેલા ભક્તરાજ. તો થોડાક વર્ષો પહેલા, એ વખતે આપણું અક્ષરધામ નહોતું થયું, એ વખતની વાત છે, તો સ્વામી ત્યાં ગાંધીનગર એક સભા કરીને નીકળી જવાના હતા. રામચંદ્રભાઈ અને પત્નીની બહુ ઈચ્છા કે સ્વામી આપણા ઘરે આવે તો સારું, પણ કાર્યક્રમ એવો ગોઠવાઈ ગયો હતો કે એમાં વચ્ચે કઈ ટાઈમ કાઢી શકાય એવો હતો જ નહીં. એટલે બધા સંતોએ ના પાડી દીધી. એટલે એમના મનમાં વસવસો બહુ રહી ગયો કે બાપા આપણે ત્યાં નહીં આવે. આ બાજુ શું થયું કે સ્વામી પોતે ત્યાં આગળ પધાર્યા અને સભા ચાલુ હતી. અડધી સભા પૂરી થઈને ત્યાં સ્વામીએ રામચંદ્રભાઈને બોલાવ્યા અને કીધું, રામચંદ્ર તમે ઘરે જાઓ, અમારે છે ને નાવા જવું પડશે. સ્વામીએ કીધું કે મારે જાજરૂ જવું પડશે, તમે ઘરે જઈને વ્યવસ્થા કરો કંઈક. એટલે રામચંદ્રભાઈ જઈને એના પત્નીને કીધું કે બાપા આવું કહેશ. એ તો બહુ રાજી થઈ ગયા કે સ્વામી મારા માટે જ ઊભું કર્યું છે, આપણને સુખ આપવા માટે, સંકલ્પ મારો પૂરો કરવા માટે જ આ ઊભું કર્યું છે. એ લોકો તો ઘરે ગયા અને હવે ઘરે જઈને શું કે પેલું એનું નાનું 3x3 નું સંડાસ અને થોડું સાફ કરી નાખ્યું. અને સ્વામી છે પોતે સભા પૂરી કરીને સીધા ત્યાં આગળ આવ્યા. મોડું થઈ ગયું હતું, સ્વામીને ઉતાવળ હતી એકદમ. અને સ્વામીએ પોતે કપડાં બદલ્યા અને કટકો પહેરીને અંદર સંડાસમાં સ્વામી ગયા અને હજી બારણું બંધ કરવા ગયા, સ્વામી પાછું ખોલી નાખ્યું. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવો તો. એટલે એ આવ્યા ત્યાં આગળ, એ બહાર ઉભા હતા અને સ્વામી અંદર ઉભા હતા. અને સ્વામી તે વાતચીત શરૂ કરી. સ્વામી કે આપણા બોચાસણની અંદર જીકે સ્વામી છે. જીકે સ્વામીના દર્શન આમાંથી કેટલા જૂના હરિભક્તો કર્યા હશે. હરિભક્ત હતા, આજીવન સંસ્થાના સેવક હતા અને બહુ એમને સંસ્થા માટે ભોગ આપેલો. સ્વામી કે આપણા જીકે સ્વામી છે ને એની જમીનનો એક પ્રશ્ન છે અને એ માટે એમણે કલેક્ટરને બધા પૈસા પણ આપી દીધા, કાગળિયા હજી બરાબર ક્લિયર થતા નથી, તો તમારે છે ને આ બધું કામ કરવાનું છે. રામચંદ્રભાઈ સચિવાલયમાં હતા એટલે એમને આ બધી એમની વગ ખરી આ બધી કરવાની. એટલે સ્વામી કહ્યું તમારે આ બધું કામ કરવાનું છે. પછી એમને સ્વામી આખો કેસ નિરાતે સમજાવવા માંડ્યા. રામચંદ્રભાઈ કે સ્વામી બધું પછી કરજો, અત્યારે તમારી ક્રિયા. સ્વામી કે હું પાછો ભૂલી જાઉં તો સાંભળ અત્યારે બધું. તે એ 12 અને 10 મિનિટ સુધી સ્વામીએ આ રીતે ઉભા એને બધી વાત કરી. એક હરિભક્તના વ્યવહારની વાતની આટલી બધી ચિંતા. ગુરુઓ તો સમાજની અંદર ઘણા બધા છે, કથા વાર્તા ઘણા બધા કરે છે અને પારાયણો પણ બધી થાય છે. પણ કેવું હોય કે હજારો માણસો, લાખો માણસો ભેગા થાય અને બધી ગીતાની, ઉપનિષદની ને ભાગવતની, રામાયણની વાતો થાય અને પછી શું, પછી શ્રોતા છે શ્રોતાના રસ્તે, વક્તા વક્તાના રસ્તે, બંનેની વચ્ચે કોઈ સાંધો હોતો નથી. સ્વામી તો ખાલી ઉપદેશ આપે છે એવું નહીં, પણ ભક્તના વ્યવહારની અંદર ડાયરેક્ટલી આટલા જોડે છે. ઇનડાયરેક્ટલી તો આપણને ખબર છે કે એમને કેટલી બધી આપણી રક્ષા કરી છે. એક હરિભક્તના અનુભવ છે કે આપણી બાપાએ પ્રાર્થના સાંભળી હોય, આપણી રક્ષા કરી હોય, આપણા સંકલ્પો પૂરા કર્યા હોય, આપણને આશીર્વાદ આપ્યા હોય ને આપણા કામ થયા હોય. આવા તો આપણને બધાને અનુભવ છે. એ તો એમના ઐશ્વર્યથી એમણે કરેલું છે. પણ એને બાજુમાં મૂકીને સ્વામી સીધા ભક્તના પ્રશ્નોને સોલ્વ કરવામાં જોડાય છે. આ એમની કરુણા છે અને આ એમની આત્મીયતા અને સુરત ભાવ છે આપણા પ્રત્યે. બાકી પરચા બતાવીને સ્વામી ક્યાં ગઈ, વિષ્ણુભાઈની વાત આપણે જાણીએ છીએ. સ્વામી અહીં બેઠા હતા અને શિકાગોમાં એની દુકાનની રક્ષા સ્વામીએ કરી. આ ઐશ્વર્ય વાપરીને રક્ષા કરી. ત્યાં દુબઈ, અબુધાબીની અંદર આપણે એક હરિભક્ત, એનું નામ લલિતભાઈ ભટ્ટ. તો 1996ની સાલમાં શું થયું, સ્વામી પોતે ફારિસમાં વિચરણ કરતા હતા. એ વખતે એમને ત્યાં એક પ્રશ્ન ઉભો થયો કે એમની નોકરી તો ત્યાં આગળ ચાલુ હતી પણ એના વિઝા પૂરા થઈ ગયા. હવે એમના બધા દીકરાઓ ત્યાં ભણવામાં સેટલ થઈ ગયા હતા, એમને ત્યાં ફાવી ગયું હતું અને વિઝા એક્સટેન્ડ કોઈ રીતે થાય નહીં. એને બહુ પ્રયત્નો કર્યા, ઘણા બધા ધક્કા ખાધા, પણ વિઝા એક્સટેન્ડ થાય એવી કોઈ પરિસ્થિતિ નહોતી. એટલે બધું મૂકીને પાછા ભારત આવી જવું પડે એવી પરિસ્થિતિ હતી. તો એમણે સ્વામીશ્રીને આ બધું લખ્યું ફેક્સમાં અને કીધું બાપા આવા પ્રશ્ન છે તો તમે કંઈક કૃપા કરો. તો પછી એનો ફોન આવ્યો ત્યારે સ્વામી ફેક્સ વાંચી રાખ્યો હતો. સ્વામીને આશીર્વાદ આપ્યા કે અમે ભગવાનને પ્રાર્થના કરી હવે જજો, હવે કામ થઈ જશે. એટલે તો બાપાના વિશ્વાસે જ ગયા એમ્બેસીમાં. આમ તો કઈ હવે આટલા ધક્કા ખાધા થાય એવું લાગતું નહોતું અમને, પણ બાપાના વિશ્વાસે પોતે તો ગયા અને પેલા કાઉન્ટર ઉપર માણસ બેઠો હોય ને એની સાથે બધી એને વાત કરી. હવે એ દરમિયાન આ જાગ્રતની વાત છે, સપનાની વાત નથી. જાગ્રતમાં એ જે પેલો ઓફિસર બેઠો હતો ને એની પાછળ પ્રમુખ સાંઈ મહારાજ સાક્ષાત દર્શન દીધા, મૂર્તિમાન. અને પછી નજીક આવી
અને સ્વામીએ પેલા ઓફિસરનો હાથ પકડ્યો અને એના હાથે સ્વામી સ્ટેમ્પ મરાવ્યો, એનો હાથ પકડીને. અને પછી આ જોવે બધું લલિતભાઈ, અને પછી પેલા પાસપોર્ટે આપી દીધો. લલિતભાઈ કે મારી પાસે એને 50 દિનાર પેલા ઓફિશિયલી લેવાનું એ ન માગ્યા, અને કે તમારું કામ થઈ ગયું, ઓકે તમે જાઓ. હવે આ વાત એમને પછી સ્વામીજીને ફોન દ્વારા જણાવી કે બાપા આવું થયું અને આવો પરચો તમે કર્યો. તો કેટલા બધા હરિભક્તો આવા તો નાના નાના કામ હશે, એના માટે સ્વામીએ પોતે ઐશ્વર્ય વાપરીને પણ એમની રક્ષા કર્યો, એના સંકલ્પો પૂરા કર્યા હોય. આવું પણ કર્યું છે, પણ એના કરતા મોટો આપણને આનંદ શું થાય કે એ પોતે મનુષ્ય રૂપે વર્તી અને આપણા પ્રશ્નો સાંભળે, આપણી વાતમાં ભળે છે. આ એમની અત્યંત સુરત ભાવની ભાવના આપણને દેખાય છે, આપણને શીખવે છે કે હું આટલો બધો ભક્તો સાથે ઓતપ્રોત થાઉં છું, તો તમે પણ બધા એમને પોતાના માનજો, એની અંદર ક્યારેય તમે ભેદભાવ રાખશો નહીં. પાર્લામાં આપણે એક હરિભક્ત છે, એનું નામ છે દિલીપભાઈ પટેલ, કોન્ટ્રાક્ટરનું કામ કરે, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, અને નિષ્ઠાવાન ભક્ત, સ્વામીશ્રીના વૈદ કહેવાય છે. એ પોતા કઈ આમ ભણેલા નથી, પણ એમને બધી વૈદની દવાઓની ખબર પડે છે, તો અમુક વખત સ્વામીશ્રીનો ઉપચાર પણ એ પોતે કરે છે. પણ બહુ સ્વામી સાથે હેદભાવથી જોડાયેલા અને જ્ઞાની ભક્ત છે. તો થોડા વર્ષો પહેલા સ્વામી ત્યાં આગળ પધારેલા. હવે એ વખતે શું થયેલું કે આ દિલીપભાઈએ ત્યાં મહારાષ્ટ્રની અંદર મુક્તાનંદ બાબાનો આશ્રમ છે ગણેશપુરીમાં, અને એનું કન્સ્ટ્રક્શનનું કામ કરેલું. કામ પૂરું થઈ ગયું, પણ એના પૈસા છૂટા થાય નહીં, અને જ્યાં સુધી ત્યાંથી પૈસા છૂટા ન થાય ત્યાં સુધી બીજે પણ એ રોકાણ કરી શકે નહીં. એટલે પોતે મૂંઝવણમાં હતા, ઘણા બધા પૈસા ત્યાં રોકાયેલા હતા. એટલે તો બાપા ત્યાં પધારેલા ત્યારે સ્વામી પાસે એમણે વાત કરી કે સ્વામી આવી રીતે મારું ત્યાં રોકાણ થઈ ગયું છે ને આગળ કઈ મારું સર્ક્યુલેશન બધું અટકી ગયું છે અને ધંધો આગળ ચાલતો નથી. આવી સ્વામીને સહેજે એમને વાત કરી, બાપાના મનમાં વાત હશે. થોડા દિવસ પછી એવું થયું કે મુક્તાનંદ બાબાના શિષ્ય જે નિત્યાનંદ બાબા હતા એ ત્યાં આપણા આશ્રમમાં આવેલા, અરે દાદર મંદિરે, સ્વામિનારાયણ મંદિરે. પછી તો સ્વાગત થયું ને સન્માન થયું ને સભા થઈ, કથા વાર્તા બધું, પ્રવચનો બધું થયું પેલા માળે. એ સભા પૂરી થઈને પછી સ્વામી એમને ઉપર લઈ ગયા ઉતારામાં, પોતાના ઉતારામાં, અને 5મા માળે જઈને સ્વામી બેસાડ્યા એમને, અને થોડીક ઔપચારિક વાતો કરી, અને પછી સ્વામી આ વાત કરી. સ્વામી કે અમારે એક હરિભક્ત છે દિલીપભાઈ કોન્ટ્રાક્ટર, અને એને તમારું કામ કર્યું છે ત્યાં, અને તમે એને પૈસા આપતા નથી ને આપી દેજો. આવું કહેવાય? એક ધર્મગુરુ બીજા ધર્મગુરુને કોકના વ્યવહારની વાત કરે, આધ્યાત્મિક વાતો કરવાની, ત્યાં આવી વાતો કરવાની હોય. પણ સ્વામી પોતે કેટલા નીચે આવે છે આપણા માટે, પોતાના લેવલને છોડી, પોતાના સ્ટેટસને છોડી અને કેટલા નીચે આવે છે એક ભક્ત માટે. આ એમનો સુરત ભાવ છે. જો શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, એ બધા જ આપણી નાની નાની ચિંતા કરે છે એમના સુરત ભાવને લીધે. એ આપણને શીખવાડે છે. વળી પાછું એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, બધા ભક્તો પ્રત્યે ભક્તપણું જોવે છે, નાનો છે કે મોટો કઈ જોતા નથી. અટલાદરામાં સ્વામી બિરાજમાન હતા, અને રઢુના તુલસીભાઈ ત્યાં, એ તો જૂના હરિભક્ત બહુ, શાસ્ત્રી મહારાજના વખતનો પરિવાર આખો મોટા સ્વામીનો. તો તુલસીભાઈ ત્યાં સ્વામી બાપાને મળવા માટે ગયા હતા. તો હરિભક્તોને એવું કે પોતાના વ્યવહારની બધી વાત માંડીને કરે, એટલે એમને બીજી બધી વાતો કરીને એમાં સ્વામીને કીધું કે બાપા હમણાં મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. સ્વામી કેમ, હવે કેવું છે? કે સ્વામી બધું સારું થઈ ગયું છે, પણ આ મારા નવા ચશ્મા છે ને સેટ થતા નથી. એમ એમને ફરિયાદ કરી સ્વામીને કે મારા ચશ્મા છે ને નવા એ સેટ થતા નથી, એટલે જયારે જોવામાં તકલીફ પડે છે. તો સ્વામીને શું સૂઝ્યું? સ્વામીએ પોતાના ચશ્મા પહેર્યા હતા ને એ આપ્યા કે તુલસીભાઈ આ જુઓ તો જરા, આ સેટ થાય છે કે નહીં. એટલે સ્વામીના ચશ્મા એમણે પહેર્યા તુલસીભાઈ, અને પછી કે બાપા આ બરાબર છે, આ ફાવે છે. સ્વામી કે રાખી લો. હવે સ્વામીને એમ કે બસ હું કઈક આપી દઉં, એને રાજી કરી દઉં, એમની તકલીફો દૂર કરી દઉં. આવી સતત એમના અંતરમાં ભાવના રહ્યા કરે છે ને, એટલે શું કરી નાખું. પછી સંતોએ કીધું બાપા આપણે તુલસીભાઈ નવા કરાવી દઈશું, પણ તમને જે સેટ થઈ ગયા છે તમે હવે પાછા એમને આપી દઈશું તો આપણને પછી તકલીફ પડશે. એમ કરીને સ્વામીને સમજાવ્યા, પણ એમને તો એવી જ ભાવના રહે છે કે હું કંઈક કરી નાખું, હું કંઈક કરી નાખું. એ સુરત ભાવની ભાવના છે. તો આટલા ઊંચા સ્થાને બિરાજે છે, અને છતાં પણ ભક્તના સામાન્ય અને વ્યાવહારિક પ્રશ્ન પણ પોતાના સમજે છે. આ એમનું સુરતપણું છે, અને એમની અસર આપણા બધા પર થાય છે. એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ ધ લેન્થ એન્ડ શેડો ઓફ ઇટ્સ લીડર. આખી સંસ્થામાં જેટલું આપણને સુરતપણું ભક્તોમાં દેખાય છે એનું કારણ આ છે. આપણા ઉત્સવો શોભી જાય છે એનું કારણ શું છે? કેટલાક આવીને પૂછે છે કે તમારું મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે અને મોટા મોટા ઉત્સવ બહુ સફળ થાય છે, પણ એ બધાના મૂળની અંદર શું છે? સ્વામી બાપા. બધાને એક અપેક્ષા છે. યોગી શતાબ્દી મહોત્સવની અંદર અડવાણીજી આવેલા, અને એમણે આ બધું જોયું આખો ઉત્સવ, અને એને થયું કે આ અદભુત અક્ષરધામ આ કોણે બનાવ્યું? એટલે
એમણે પેલા સ્વયંસેવકોને કીધું કે તમારું કાર્ય બહુ જોરદાર છે. સ્વયંસેવક ના અમે તો આ કઈ કર્યું ને આ તો બધું સંતોના માર્ગદર્શન પ્રમાણે થાય છે. એટલે સંતો સાથે જયારે પોતે મળ્યા ત્યારે સંતોને કીધું કે તમારું કાર્ય બહુ જોરદાર છે અક્ષરધામનું. સંતો કે આ તો બધું સ્વામી બાપાએ કર્યું છે, અમે કઈ કર્યું નથી. અને સ્વામી સાથે મુલાકાત થઈ ત્યારે સ્વામીને એમણે કીધું કે સ્વામી તમારું કાર્ય તો જોરદાર છે. સ્વામી કે આ તો બધું ભગવાન કરે છે, આપણે કઈ કરતા નથી. ત્યારે એમને આશ્ચર્ય થયું કે ક્રેડિટ લેવા તૈયાર નથી. લોકો ક્રેડિટ માટે માથા મારે છે એકબીજાની સાથે અને ઝઘડી મરે છે. આ સંસ્થાની અંદર કોઈ ક્રેડિટ લેવા તૈયાર નથી કે આ મેં કર્યું, આ મેં કર્યું. આપણે ત્યાં કોઈ કોઠારી થવા તૈયાર ન થાય. સ્વામી પરાણે સંતોન પકડીને કોઠારી બનાવે, બાકી કોઈ કોઠારી પણ લેવા માટે તૈયાર થાય નહીં. તો કોઈને અહીં આગળ આવવાની ભાવના નથી અને બધાને બીજાને આગળ કરવાની ભાવના છે. આટલી ભાવના જો આપણા દેશમાં આવી જાય ને તો દેશનો ઉદ્ધાર થઈ જાય. પણ અહીં તો આપણે બધાને મારે ક્રેડિટ લેવીશ, પેલો કેમનો જશ લઈ જાય એ નહીં, હું કરીને બતાવું અને એ કરે એમાં મારે કંઈક વાંક કાઢવાનો તો હું કંઈક બુદ્ધિશાળી કહેવાઉં. આવી ભાવના સાથે જ્યાં સુધી ઝઘડતા હોય ત્યાંથી કોઈ સંસ્થા, કોઈ દેશ કે કોઈ પરિવાર આગળ આવી શકે નહીં. અહીં આગળ જે સ્વામીશ્રી આપણને સમજાવ્યું છે એ છે કે એમના જીવન દ્વારા એમને સમજાવ્યું કે એમને કોઈ દિવસ આગળ આવવાની ભાવના. કોઈના દ્વારા પણ સંસ્થાનું સારું થતું હોય તો આપણે રાજી થવું જોઈએ કે ભલે ને કરે. કેટલી વખત આપણે અહમ મમત્વમાં આવું થઈ જાય કે કોકના દ્વારા સારું થતું હોય આપણને ગમે નહીં, કરું તો હું કરું, એ કેમ આગળ આવી જાય. તો એ આપણો અહંકાર છે, એ છોડીએ તો આ સુરત પણ હું રાખી શકીએ અને એ આપણને સત્પુરુષના જીવનમાં દેખાય છે. આ ટીમ સ્પિરિટ છે. ટીમ સ્પિરિટમાં હંમેશા વ્યક્તિગત સ્વાર્થનો વિચાર ન કરવાનો હોય પણ બધા આગળ આવે એવો વિચાર કરવાનો હોય. સરદાર પટેલનો જ્યારે પોતે ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યાર પછી એવું થયું કે બધી અમુક મોટા પોસ્ટ ઉપર બધા માણસોને મૂકવાના હતા. એની અંદર એક બહુ જ મોટી પોસ્ટ માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાની હતી. તો સરદાર પટેલે એ વખતે ત્રિવેન્દ્રમના જે મહારાજા હતા એમનું નામ પસંદ કર્યું. હવે ત્રિવેન્દ્રમના જે મહારાજા હતા એ સરદાર પટેલના વિરોધી હતા. અંગત રીતે એમને આમની સાથે વિરોધ હતો. જ્યારે સરદાર પટેલે આ એમનું નામ સજેસ્ટ કર્યું ત્યારે એની સાથે જે કામ કરનાર એમના સેક્રેટરી હતા એમણે કીધું કે તમે આને શું કામ આગળ કરો છો, કારણ કે તો તમારો વિરોધી માણસ છે. સરદારે શું કીધું કે મારો વિરોધી ભલે હોય પણ દેશ માટે એને સારી ભાવના છે કે નહીં, એ માણસ દેશને વફાદાર છે કે કેમ, કે હા એ બરાબર છે. સરદાર કે આ કામ માટે એ પોતે યોગ્ય છે કે કેમ, એની પાસે એટલું આવડત તો છે જ કે આ કામ પોતે સારી રીતે પાર પાડી શકે. એ કે હા આ કામ માટે એકદમ બરાબર છે. સરદાર કે બસ તો પછી મારે એવું વિચારવાનું ન હોય કે મારી સાથે એને સંબંધ સારા છે કે ખરાબ છે, હું દેશ માટે કામ કરું છું, મારા માટે કામ કરતો નથી. આ ટીમ સ્પિરિટ કહેવાય કે સંસ્થાનું સારું થતું હોય, દેશનું સારું થતું હોય ત્યારે વ્યક્તિગત સ્વાર્થ અને વ્યક્તિગત અહમ મમત્વને બાજુમાં મૂકી દેવા જોઈએ. અને એ મહાપુરુષ આપણે કહીએ. મહાન પુરુષમાં અને સાધારણ પુરુષમાં ફેર આટલો જ છે. સાધારણ છે એ પોતાનું મૂકી શકતો નથી, મહાન પુરુષ છે એ પોતાનું મૂકી દેશ તો બધા સામેથી એને માન આપે છે અને બધા સામેથી એનો આદર કરે છે. ત્યારે સ્વામીશ્રીના જીવનમાં આપણને આ વસ્તુ દેખાય, બીજાને આદર આપવો અને એની અસર આપણા હરિભક્તોમાં થાય. હમણાં થોડા સમય પહેલાનો જ પ્રસંગ, સ્વામીશ્રી લોસ એન્જલસમાં બિરાજમાન હતા. એક યુવકનો સ્વામી પર પત્ર આપ્યો અને પત્રમાં એમણે માફી માંગી હતી કે સ્વામી મારી એક ભૂલ થઈ ગઈ છે, મારે માફી માંગવીશ. ભૂલ શું હતી? એમણે લખ્યું કે હું 3 દિવસ પહેલા આપની પાસે અમારા સેવા વિભાગનું રિપોર્ટિંગ કરતો હતો, પાર્કિંગ વિભાગનું, અને એમાં મારા જે સહકાર્યકરો હતા એમાંથી કોઈએ બધો જશ મને આપ્યો અને કીધું કે આમના આયોજનને આભારી છે. પરંતુ એ કામ એકલું મેં નહોતું કર્યું, એમાં ઘણા બધા બીજા કાર્યકરોનો સહયોગ હતો, પણ આપની પાસે મેં એમના નામનો ઉલ્લેખ ન કર્યો તો મને માફ કરજો. હકીકતમાં આ કામ મારું એકલાનું નહોતું, આમાં ઘણા બધા અમે ભેગા મળીને એ કામ કર્યું હતું. આવી અંતરદ્રષ્ટિ એમને થઈ કે હું એકલો નથી, આ બધાએ કરેલું. સામાન્ય તો હોય કોકનું કરેલું આપણે માથે લઈ લઈએ કે આ તો મેં કર્યું, પણ આવા સમયે આવો વિચાર આવે છે. આ સુરત ભાવનું લક્ષણ કહેવાય. બીજાને આગળ કરતા આપણે શીખીએ, માન આપણે બીજાને આપી દઈએ ત્યારે એ વસ્તુ સુરત ભાવની અંદર સમજવાની છે. તો મોટા પુરુષ આ રીતે પોતે વર્તે છે અને હરિભક્તોની અંદર પણ એવી ભાવના આપણને દેખાય. જ્યારે કલકત્તાના આપણા યુવક હતા અકુભાઈ અજમેરા, એમના મૂળ નામ રાજેન્દ્ર પણ બધા એને હેતમાં અકુ કે, એમને બહુ મોટો પ્રશ્ન હતો કેન્સરનો અને એમને છેક અમેરિકા ટ્રીટમેન્ટ માટે મોકલવા પડે બધા. તો સ્વામીશ્રી અહીંથી શિકાગોના હરિભક્તો ઉપર એક કાગળ લખ્યું હતું કે અકુ ત્યાં આગળ આવે છે, એને જે કાંઈ જરૂર હોય તમે પૂરી પાડજો અને એને બ્લડ વગેરેની જરૂર હોય તમે મદદ કરજો. આવું સ્વામી હરિભક્તો પર જનરલ કાગળ લખેલો. તો એમને ત્યાં શિકાગોની નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
હવે અમેરિકામાં તો એવું છે કે કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એકબીજાનું કોઈને પડી હોય નહીં. આવે સગા સંબંધ આવે તો પડ્યા રે મોટેલની અંદર, પછી એની સાથે કઈ લેવા દેવાનું હોય, કારણ કે બધા પોતાના કામમાં એટલા બધા બિઝી હોય. પણ સ્વામીનો આ પત્ર ગયો અને એની એવી અસર થઈ કે પેલા અકુભાઈને જયારે બ્લડની જરૂર હતી, ઓપરેશન હતું, એક આખી બસ ભરીને હરિભક્તો બ્લડ આપવા માટે ગયા, આખી બસ ભરીને. તો કે આટલા બધાની શું જરૂર, પેલા હોસ્પિટલમાં વિચારવા પડી ગયા, એક માણસ માટે આટલા બધા પહેલી વાર જોયા. ત્યારે બધાએ કીધું આ તો અમારા ગુરુનો આદેશ છે અને આ તો અમારા ભક્ત છે એટલે અમારા સંબંધી કહેવાય. અને કીધું કે અમારામાંથી જેનું મેચ થાય એનું લઈ લો, કે બ્લડ ગ્રુપ તો બધાનું સરખું જ છે, પણ જેનું વધારે મેચ થતું હોય ને એ અમે આપી શકીએ, એટલા માટે અમે બધા લઈને આવ્યા છીએ. તો આવી ભાવના જે પરસ્પર સુરત ભાવની છે. પછી ઘનશ્યામ વલ્લભ સ્વામીના ભાઈ ત્યાં અમેરિકા રહે છે, એનું નામ છે દિનેશભાઈ શાહ. એ અમેરિકા ગયા પછી એમના બનાવીને ત્યાં પોતે રહેતા હતા. હવે આ દિનેશભાઈ તો સત્સંગી એટલે ડુંગળી લસણ વાળું ખાય નહીં, અને એમના જે બનેવી હતા એ તો એવા સત્સંગ એમને યોગ નહીં, એટલે એમના ઘરમાં બધું ચાલે. તો આ એમને ત્યાં રહેવા ગયા એટલે આમના માટે પેલું ડુંગળી લસણ વગરનું બધું જુદું કાઢવું પડે. કઈ જાજો દાખલો નથી એની અંદર, પણ અમેરિકા છે ભૈયા. તો તે લોકોએ અઠવાડિયું 10 દિવસ 15 દિવસ થોડો ટાઈમ ચલાવ્યું, પછી એમને દિનેશભાઈને સ્પષ્ટ કહી દીધું કે આવી માથાકૂટ અમને પોસાશે નહીં, રોજ તમારા માટે ડુંગળી લસણ વગરનું અલગ કાઢું એ કે અમને પોસાય નહીં. અને રીતસર આમ કાઢી મૂકવા માટે તૈયાર હોય ને એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ. એટલે આ દિનેશભાઈ એકદમ મૂંઝાયા, હવે શું કરવું. અને એમને આપણા હરિભક્ત એડિશનની અંદર મહેશભાઈ એમના ઘરે ફોન કર્યો અને કીધું કે આવી પરિસ્થિતિ છે. મહેશભાઈ કે જરાય મૂંઝાશો નહીં, મારે ત્યાં આવી જાઓ, અત્યારે જ આવી જાઓ. અને એ પોતે એમને ત્યાં ઘેર રહેવા જતા રહ્યા. હજી દિનેશભાઈ તો નવા હતા, કઈ રહેવાની વ્યવસ્થા નથી, પોતાનું મકાન. 4 મહિના સુધી એ મહેશભાઈને ત્યાં રહ્યા. અને દિનેશભાઈ બાપાની પાસે પોતે વાત કરતા હતા. એ કે બાપા હું 4 મહિના એને ત્યાં રહ્યો, મને સેજ પણ અણસાર આવવા નથી દીધો કે હું કોઈ પારકો માણસ છું. એવી રીતે એમણે મને સાચવું, અમેરિકામાં કોઈ સાચવે નહીં, અને આવી રીતે મને રાખો. આટલું કહેતા કહેતા તો એની આંખની અંદર પાણી આવી ગયા. બાપા પણ મહેશભાઈ ઉપર રાજી થયા. તો આવો જે સુરત ભાવ, ભક્તોના દુઃખે દુઃખે ને સુખે સુખી, એમના માટે ઘસાઈ છૂટવાની ભાવના આ મહારાજને પણ ગમે છે, સ્વામીને પણ ગમે છે. એમાં એમનો રાજીપો થાય છે. તો એવા સુરત ભાવની વાત યોગી બાપા પ્રાર્થના કરે છે કે અમારી અંદર આવે અને અમે એના દ્વારા આપને રાજી કરી શકીએ. તો આવા ગુણો એ આપણે પણ સ્વામીશ્રીના જીવનમાંથી જોઈ અને આપણા જીવનમાં કેળવી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.